સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરી લીધી છે। ડુપ્લિકેટ નોટ વટાવે તે પહેલા સાદિક અલી પઠાણ પોલીસની જાળમાં ફસાયો હતો। એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। તેમાં બટાટા ગેંગનો સાગરીત સાદિક અલી આ કેસમાં વોન્ટેડ હતો। તેના ઘરે દરોડા પાડીને પોલીસે 2.90 લાખની 200 અને 500ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે। સાદિક અલી આ નોટ વટાવે તે પહેલા જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી હતી। દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતા આરોપી ફિરોઝ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા, શફીક ખાન, ઇસ્લામ ખાનને લંબાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા। લંબાદ પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તેમાં આરોપીઓએ ક્યાંથી અને કેવી રીતે નોટો મેળવી, તેઓ સાથે અને કેટલા લોકો સંપર્કમાં છે તેની તપાસ શરૂ કરી છે। એમપી સિવાય અન્ય રાજ્યોમાં નોટો પધરાવાઈ હોવાની આશંકા છે। ઉપરાંત આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેથી વધુ વિગતો મેળવવા માટે 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ફિરોઝને લંબાદ પોલીસમાં ઉઠક બેઠક હોવાથી વિગત જાણવા મળી છે। આમ પણ લંબાદ ડિસ્ટાફ તથા ડિસ્ટાફમાંથી હકાલપટ્ટી કરાયેલા અને હાલમાં બ્રાન્ચમાં કામ કરતા વિવાદી પોલીસ કોન્સ્ટેબલો સાથે ફિરોઝનો ઘરોબો હતો। લંબાદ પોલીસ મથકથી હેરાલ્ડની ઓફિસ 200 મીટરના અંતર પર જ છે। તો પછી જે કામગીરી એસઓજી અને પીસીબીએ કરી તે કામગીરી લંબાદ પોલીસે કેમ નહીં કરી તે તપાસનો વિષય બની ગયો છે। ગત તારીખ 21/5/2024 રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે, અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે।